શું તમને આ બે શબ્દનો ફરક ખબર છે? એક છે સેડનેસ, બીજો છે ડિપ્રેશન. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે એક વ્યક્તિના નજીકના સ્વજનનું મૃત્યુ થયું, જેને તે ખૂબ પ્રેમ કરે છે. પરિણામે થોડાક દિવસ, 10-15 દિવસ સુધી તે વ્યક્તિ ખૂબ જ દુઃખી રહેશે, હતાશ રહેશે, રડશે, હસી નહીં શકે, જમવાનું નહીં ભાવે, ક્યાંય કામમાં મન નહીં લાગે, કામ કરી નહીં શકે. પરંતુ 10-15 દિવસ વીતી ગયા બાદ તે ફરીથી રૂટીન લાઈફમાં આવી જાય છે. તે હવે હસે છે, તે હવેથી સારી રીતે કામ કરે છે. તો આ થઈ સેડનેસ, મતલબ ટૂંકા ગાળાની ઉદાસીનતા. હવે ડિપ્રેશન એટલે શું એ આ જ કિસ્સામાં તમને સમજાવું. 15 દિવસ વીતી ગયા બાદ પણ જો આ વ્યક્તિ સ્વસ્થ નથી થતો અને આ ઉદાસીનતા મહિનાઓ સુધી કે વર્ષો સુધી ચાલે, તે કાયમ માટે દુઃખી રહે, અંદરને અંદર પોતે ખાલીપો અનુભવે, તેને એવા વિચાર આવે કે હવે મારા જીવનમાં કાંઈ બચ્યું નથી, અથવા તો આત્મગ્લાનિની લાગણી અનુભવે કે આ બધું મારા કારણે થયું, કે મારી સાથે જ કેમ આવું થાય છે. આપઘાતના વિચાર આવે, કદી હસી ન શકે, કદી ફરીથી એ પોતાનું કામ કરી ન શકે, કાંઈ કામ કરવાનું મન ન થાય. તો આ કહેવાય ડિપ્રેશન, મતલબ લાંબા ગાળાની ઉદાસીનતા. સેડનેસ ટૂંકા ગાળાની ઉદાસીનતા, ડિપ્રેશન લાંબા ગાળાની ઉદાસીનતા. કેટલાક કિસ્સામાં ડિપ્રેશનમાં સારવારની જરૂર પડે છે. બંને કિસ્સામાં વ્યક્તિને ઉપદેશની કોઈ જરૂર હોતી નથી, ઉપદેશ આપવો નહીં. પરંતુ આવી વ્યક્તિઓ માટે 3 શબ્દો ખૂબ મહત્ત્વના છે. તેને કહીએ, હું છું ને તારી સાથે. બસ આ પૂરતું છે, ઘણો ફરક પડશે.